રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એસએસજીમાં ગર્ભવતી મહિલાઓને સોનોગ્રાફી માટે ઈંટો પરથી પસાર થવાનો વારો, સગર્ભા મહિલા લપસીને પડે તો જવાબદારી કોની? મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં શહેર, જિલ્લા અને અન્ય રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે, જ્યાં એક યા અનેક પ્રકારે દર્દીઓને મુશ્કેલી સહન કરવાનો વારો આવતો જ હોય છે। તેવામાં વધુ એક વખત તંત્રની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સગર્ભા સ્ત્રીઓને સોનોગ્રાફી કરાવવા માટે પાણીમાંથી તથા પાણી ભરેલા રસ્તાઓ પર મુકાયેલા ઈંટો અને પથ્થરો પરથી પસાર થવાનો વારો આવ્યો છે। આ કિસ્સામાં જો કોઈ સગર્ભા સ્ત્રી લપસીને પડે તો તેની જવાબદારી કોણ લેશે? સયાજી હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં સગર્ભા મહિલાઓ માટે સોનોગ્રાફી કરાવવા માટે આવે છે। થોડા જ વરસાદમાં સ્થળ નીચાણવાળો હોવાથી ત્યાં પાણી ભરાવાની સમસ્યા વારંવાર સર્જાતી હોય છે। આ વખતે પણ ગતરોજ પડેલા વરસાદને કારણે વિભાગમાં આવવા જવાના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। જો કે તેમાંથી મહિલાઓને પસાર ન થવું તે માટે તંત્ર દ્વારા ત્યાં ઈંટો અને પથ્થરો મૂકીને રસ્તો બનાવ્યો હતો, પરંતુ આ ઈંટો પરથી પસાર થતા સમયે તથા પાણીમાંથી પસાર થતા સમયે જો કોઈ સગર્ભા મહિલાનો પગ લપસે અને મહિલા નીચે પટકાય તો જવાબદારી કોની? અને નીચે પડ્યા પછી જો પેટમાં રહેલા બાળકને નુકસાન પહોંચે તો તેની પણ જવાબદારી કોની? તંત્રની આ ગંભીર બેદરકારીએ તંત્ર સામે ઘણા સવાલો ઊભા કર્યા હતા। આ મામલે ઇન્ચાર્જ આરએમઓએ જણાવ્યું હતું કે આ સ્થળ નીચું હોવાથી ત્યાં પાણી ભરાઈ જાય છે। પીઆઈયુને આ રસ્તાનું લેવલિંગ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે। ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ આવી જશે। પરમ દિવસે જે વરસાદ પડ્યો એમાં જે અમારું મકરંદ દેસાઈ બિલ્ડિંગ છે એની આગળ થોડું પાણી ભરાવાના પ્રશ્ન ઉપસ્થિત થયો હતો। આના લીધે અવર જવરમાં થોડી તકલીફ પડતી હતી, તો અમારા તરફથી હોસ્પિટલ તંત્ર તરફથી તરત પીઆઈયુ વિભાગને જાણ કરી દેવામાં આવી હતી અને પીઆઈયુ વિભાગ દ્વારા પણ આનું તરત નિરાકરણ લાવી ત્યાં આગળ પેવર બ્લોક અને બીજો જે બી સામાન પાથરી અને વ્યવસ્થિત રસ્તો બનાવડાવી તાત્કાલિક ઊભો કરી દેવામાં આવ્યો છે, જેથી સગર્ભા મહિલાઓને તકલીફ ન પડે। આ રીતે અમે અમારા દર્દીઓની સેવામાં કંઈ પણ પ્રશ્ન ન આવે એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ અને એ દિશામાં અમે તરત કાર્યવાહી પણ કરતા જ હોઈએ છીએ। પાણી ભરે છે નિરાકરણ કરવાનું એ પણ અમે પીઆઈયુને જાણ કરી છે, એનું પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ એ લોકો કરી રહ્યા છે।